કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે મજામાં જશો, સ્વસ્થ હશો તથા મસ્ત હશો. આપનું હાર્દિક સ્વાગત છે YouTube ચેનલ ફિઝિક્સ પર કે જે આજે આપણે 5 કિલર ક્વેશ્ચન્સ કવર કરવા જઈ રહ્યા છીએ. આ કિલર ક્વેશ્ચન્સ કવર કરી એ પહેલા તમને એક વસ્તુ જણાવી દઉં કે આપણું Instagram તથા Twitter માં ઓફિશિયલ એકાઉન્ટ બનાવી દીધું છે. તો જાઓ અને તરત જ ફોલો કરો, કેમ કે જે કંઈ પણ ગુજરાત બોર્ડ JEE નીટ રિલેટેડ અપડેટ હશે હું ત્યાં ફટાફટ અપડેટ કરતો રહીશ તથા JEE નીટ રિલેટેડ જે ઇમ્પોર્ટન્ટ મટીરીયલ હશે ત્યાં તમને મળી જશે. તો without wasting any time, let's get started. Okay, so the first question is JEE 2015. Yes, મેં ત્યારે એક્ઝામ આપી. From a solid sphere of mass ma and radius r, a cube of maximum possible volume is cut. Moment of inertia of the cube about an axis passing through its center and perpendicular to one of its faces is એક છે સોલિડ સ્ફિયર છે ઘનગોળો જેનું માસ છે m ને રેડિયસ છે કેપિટલ r. એમાંથી મેક્સિમમ પોસિબલ કદવાળો છે એક સમઘનને કાપી લેવામાં આવે છે. તો આ જે સમઘન છે ને એના સેન્ટરમાંથી ફ્લો થતી ને એક પૃષ્ઠને ગમે એક પૃષ્ઠને સમતલ એવી અક્ષને અનુલક્ષીને જળત્વની ચાકમાત્રા ગોતવાની છે. તો ગોતી દે, એમાં કઈ ખોટું છે નહીં. સૌથી પહેલા મેક્સિમમ વોલ્યુમ વાળું ક્યુબ કાપવાનું, પછી એના જે ઇક્વેશન આવતો હોય લગાડ દેવાના. બરોબર? જો એમાં ઓપ્શનમાં ક્યાંય l હતા નહીં, r જ હતા. તો આપણે l અને r વચ્ચેનું રિલેશન જોશે. તો જો તમને એક વસ્તુ મિત્રો તમારે ખાલી આ કે ના કહેવાની છે. મને નહીં ખબર પડે પણ હું એવી રીતે જ વાત કરીશ. બરોબર? સપોઝ સોલિડ સ્ફિયર તો 3D માં હોય ને, પણ તમને એવું કે આ ડિસ્ક છે, ડિસ્ક માંથી મેક્સિમમ પોસિબલ એરિયા વાળો સ્ક્વેર કટ કરો તો આવડું થશે. ફીટોફીટ બેસાડવું હોય તો આ સ્ક્વેર નું ડાયગોનલ, એટલે સપોઝ આ l હોય તો આ √2l એ કેટલું થશે? તો કે આ સર્કલ ના ડાયામીટર જેટલું આ સેન્ટરમાં ફ્લો થશે એટલે 2r આવશે. હવે આની જગ્યાએ બીજું કાંઈ છે ને, 3D માં શું થઈ ગયું? સ્ફિયર, અને સ્ક્વેર ની જગ્યાએ શું થઈ ગયું? ક્યુબ. ક્યુબ એટલે કે સમઘન. તો જો 3D માં ડ્રો કરવું થોડુંક છે ઈ અઘરું પડે, તેમ છતાં આપણે ટ્રાય કરીએ. આમ 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 થોડું મોટું ડ્રો કરો. આમ 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 આ સ્ક્વેર, આ બીજો સ્ક્વેર, પછી એને જોઈન્ટ કરો. જોઈએ કેવું બને છે. સર્કલના ચારે ચાર પોઈન્ટ છે. નહીં મેં 3D માં ડ્રો કરું મિત્ર અઘરું પડશે, પણ આપણે ફ્રન્ટ માંથી જોઈશું તો કેવું દેખાશે. જો આ સર્કલ, બરોબર? ફ્રન્ટ વ્યૂ માંથી જોવાથી તો એક ફેસ આવી દેખાશે, પણ સ્ફિયર છે સ્ફિયર, સ્ફિયર એટલે કે આ ગોળો, ઈ વાત અલગ છે. હાલ સમઘન છે સમઘન ક્યુબ, એનો એક છેડો, સપોઝ તમારો રૂમ વિચારો, કદાચ તમે જે કાંઈ પણ રૂમમાં હોય એમાં છે તમે સામેનો ખૂણો નીચેનો વિચારો અને તમારે પાછળનો ખૂણો ઉપરનો વિચારો. હવે ઈ બે ખૂણા છે ઈ છે એ આખા ક્યુબનો ડાયગોનલ થાય, કેમ કે એક છેડાથી બીજા છેડા સુધી મેક્સિમમ ડિસ્ટન્સ ઈ શું કહેવાય? ડાયગોનલ. તો ઈ શું? એ ઓલો જે છેડો છે ઈ સ્ફિયરના સરફેસને ટચ થતો હોય છે ને આ જે છેડો છે ઉપરનો છેડો લાસ્ટ ખૂણો, નીચેનો છેડો લાસ્ટ ખૂણો, ઈ બે પોઈન્ટ છે ઈ ડાયામીટર હશે કોના? તો કે સોલિડ સ્ફિયરના. તો કે જો આપણે કેમ કીધું હતું આ √2r, સપોઝ આ ક્યુબની લેન્થ l હોય તો ક્યુબનું ડાયગોનલ કેટલું થાય ખબર હોવી જોઈએ? √3l. યસ, √3l. ક્યુબનું ડાયામીટર કેટલું થાય? ડાયામીટર ઓફ ક્યુબ √3l. ન ખબર હોય તો સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી, એમાં તમારે ડીસીસી સ્ટ્રક્ચર છે ને, એમાં રેડિયસ અને આ ક્યુબની લેન્થ વચ્ચેનું રિલેશન ફાઇન્ડ કરવાનું ત્યાં તમારે યુઝ થાય છે. ત્યાં જઈને તમે છે સાબિતી કદાચ તમે કહી હોય તો યાદ કરી શકો, તો ત્યાં જઈને જોઈ શકો. તો ક્યુબનું ડાયગોનલ છે ઈ √3l, પણ એ શું થશે? સોલિડ સ્ફિયરનું ડાયામીટર એટલે કે 2r is equals to 2 into r. તો can we write l is equals to 2r divided by √3
3 પહેલા આનું વોલ્યુમ છે એ ફાઇન્ડ કરી લે આનું માસ તો ફાઇન્ડ કરવું પડશે ને સપોઝ આનું માસ કીધું છે આપણને m અને રેડિયસ કીધી છે r તો માસ ઇઝ ઇક્વલ્સ ટુ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ તો માસ છે એ વોલ્યુમ ના પ્રોપોર્શનલ માં હોય તો આ ક્યુબ નું માસ છે m ડેશ કે આ m ઇઝ ઇક્વલ્સ ટુ l ક્યુબ અપોન 4/3 pi r ક્યુબ આ ક્યુબ છે બરોબર ક્યુબ એટલે સમઘન અને આ ગોળો છે ગોળાનું સૂત્ર શું થાય 4/3 pi r ક્યુબ તો જો l ની વેલ્યુ પુટ કરી દયો l is equals to 2r/√3 તો એનો ક્યુબ શું થશે 2 નો ક્યુબ 8r ક્યુબ 8r ક્યુબ upon √3 નો ક્યુબ 8√3 સોરી 3√3 અને બાજુમાં કોણ છે તો 4/3 pi r ક્યુબ કોણ કોણ કેન્સલ થાય છે r ક્યુબ કેન્સલ 3 3 કેન્સલ તો અહીંયા વધશે 2 તો શું વધશે 2/√3 pi m dash by m is equals to 2 by pi√3 તો m dash is equals to 2 by pi√3 હાલો માસ મળી ગયું હવે ક્યુબ ડ્રો કરીને એનું ઇક્વેશન લગાડી સપોઝ આ ક્યુબ છે બરોબર ઈ શું કીધું છે એના સેન્ટર માંથી ફ્લો થતી ને ગમે એક પૃષ્ઠ એટલે કે સરફેસ ને પરપેન્ડિક્યુલર આ એક્સિસ ના બોર્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની છે ઓકે સરજી આપણે તો ઇક્વેશન બતાવી છે 2D ફિગર માટે જોઈએ તો 3D વાળું હું કરું છું કાઈ વાંધો નહીં મિત્રો લોજિક લગાડી દે એમાં કઈ ખોટું છે નહીં સપોઝ આ તમારું રેક્ટેંગલ હોય આ સાઈડ B હોય ને આ સાઈડ A હોય તો આને બોર્ડ આપણે ફાઇન્ડ કરતા હોય તો શું હોય આ B² / 12 કેમ તો કે આ એક્સિસ છે B ને પરપેન્ડિક્યુલર છે તો આના ઇક્વેશનમાં ખાલી કોણ આવશે B આ એક્સિસ ને બોર્ડ ફાઇન્ડ કરી તો ia² / 12 કેમ તો કે આ એક્સિસ ને બોર્ડ ખાલી છે આ એક્સિસ છે ખાલી A ને પરપેન્ડિક્યુલર છે તો આના ઇક્વેશનમાં ખાલી કોણ આવશે ia² / 12 પણ આ એક્સિસ ને બોર્ડ ફાઇન્ડ કરું તો iz પરપેન્ડિક્યુલર એક્સિસ થી એમ લાગશે પણ વધારે લોજિક લગાડી તો આ એક્સિસ છે B ને પરપેન્ડિક્યુલર છે આ એક્સિસ છે A ને પરપેન્ડિક્યુલર છે તો iz કેટલું આવશે એમાં બે આવશે a ma² / 12 પ્લસ mb² / 12 એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવી વસ્તુની ફાઇન્ડ કરીને જે ચોરસ હોય લંબચોરસ હોય સ્ક્વેર હોય રેક્ટેંગલ હોય હેક્સાગોન ને આવા બધા હોય એમાં કરવાનું શું g ડાયમેન્શન પરપેન્ડિક્યુલર હોય ને એ જ ઇક્વેશન માં આવે પેરેલલ હોય એ આવશે નહીં જો તમને બતાવું આટલી વસ્તુ ખબર પડી ગઈ કેમ આવ્યું તો જો જોઈ લે એમાં કઈ ખોટું છે નહીં સપોઝ આ l હોય આ b હોય કે આ h હોય તો ic છે ic એક્સિસ બરોબર e છે l ને પરપેન્ડિક્યુલર થાય કેમ તો જો આ ic છે એ b ને પરપેન્ડિક્યુલર થશે હા તો કે આ એક્સિસ છે પણ આ b છે તો આ પરપેન્ડિક્યુલર b પણ ic અને h એકબીજાને પેરેલલ છે ic અને h એકબીજાને પેરેલલ છે તો આના ઇક્વેશનમાં h આવશે નહીં તો ic શું થશે ml² / 12 plus mb² / 12 પણ આપણો તો માટે ક્યુબ જ છે ને ક્યુબ માં બધાની લેન્થ સેમ હોય ic ml² / 12 plus m * l² / 12 ml² / 6 હાલો l ને 4 ના ફોર્મમાં મૂકી દયો અને અહીંયા એનું માસ છે m નથી પણ m ડેશ છે ક્યુબ નું તો m ડેશ છે એને m માં ફોર્મમાં મૂકી દયો તો પહેલા m ડેશ ની વેલ્યુ પુટ કરી 2 / pi√3 m ઓકે હવે l² ની વેલ્યુ શું થશે 4r² / 3 4r² / 3 અને 1/6 તો હતો જ તો જુઓ અહીંયા આવશે 3 બરોબર બાકી કઈ ઉઠતું નથી ic 4mr² 4mr² ડિવાઇડ બાય 3 * 3 9 pi√3 ઓકે જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે આ ક્વેશ્ચન હતો ફર્સ્ટ છે ઈ મેઇન 2015 તો
4mr square upon 9 root 3 pi. Yes, option A is the correct answer. મિત્રો મેં જ્યારે ખુદ એક્ઝામ આપી હતી ત્યારે મેં આ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરેલો હતો and the attempt was correct. ક્રેક કરી લીધી મેં આ એક્ઝામ. કટ ઓફ કરતા વધારે માર્ક્સ આવ્યા હતા અને પીઆર છે હું તમને પછી કહીશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ થોડું જોઈ લેજો કેમ કે થોડુંક અહીંયા લોજિકલ હતું, આ બી લોજિક હતું. આ સ્ટ્રાઇક થવી જોઈએ. ક્યારે સ્ટ્રાઇક થાય? તમે કેમેસ્ટ્રી નું ફર્સ્ટ ચેપ્ટર ભણ્યા, વ્યવસ્થિત ભણ્યા ત્યારે સ્ટ્રાઇક થાય. કેમેસ્ટ્રીમાં સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી મારું સૌથી વધારે ફેવરેટ હતું. કેમેસ્ટ્રીમાં ત્રીજું ચેપ્ટર 12th માં. યસ, ને તમારે અત્યારે પણ ત્રીજું ચેપ્ટર આવે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. પછી હતું સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી. એમાં મજા આવતી. જીઓમેટ્રી હતી, અડધું ફિઝિક્સ જ હતું. તો એની થોડું વ્યવસ્થિત ભણ્યા હતા એટલે આપણે થોડોક આઈડિયા આવી ગયો હતો. આનું બી થોડું લોજિક લગાડી દીધું હતું. અથવા મેં ઇક્વેશન ક્યાંક મેં વાંચેલું હતું, મને સ્ટ્રાઇક થઈ ગઈ હતી અને આન્સર વોઝ કરેક્ટ. તો મિત્રો મૂવ થશે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. બહુ વાતો કરવી નથી. હાલો, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ યુનિફોર્મ hexagonal plate about an axis LL dash is I as shown in the figure. If the moment of inertia of about axis an equilateral triangle uniform triangular plate of thickness double that of the hexagon plate is the ratio of the specific densities are rho t divided by rho h is equal to 3. એવું કે છે, વ્યવસ્થિત સમજાવી દઉં. The moment of inertia of uniform hexagonal plate about LL dash. હવે જે તમને આ એક્સિસ દેખાય ને ષટકોણની પરપેન્ડિક્યુલર છે પ્લેનની, બરોબર? આ લોકોને થોડું સ્કેન કરવામાં થોડોક લોચો લાગે છે, ડ્રો કરવામાં લોચો લાગે છે, પણ આપણે કેવું લેશે પરપેન્ડિક્યુલર. ઈ આઈ છે, હેક્સાગોન નું આઈ ડેશ, સોરી આઈ છે, આકૃતિમાં દર્શાવજો. If the moment of inertia about axis x x dash of an equilateral triangle uniform triangular plate of thickness double that of the hexagon plate is. એક આ ટ્રાયંગલ છે, સમબાજુ ત્રિકોણ, એના પ્લેન ને પરપેન્ડિક્યુલર x x એક્સિસ ડેશ છે. એને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા i ના રિસ્પેક્ટ માં ફાઇન્ડ કરવાનું છે. અને એવું કહે છે કે આ ટ્રાયંગલ છે એની થિકનેસ આ હેક્સાગોન કરતા ડબલ છે અને √t ડિવાઇડ બાય ρh, એટલે કે ટ્રાયંગલ ની ડેન્સિટી ડિવાઇડ બાય હેક્સાગોન ની ડેન્સિટી છે એ 3 છે, એટલે ટ્રાયંગલ ની ડેન્સિટી છે એ 3 ટાઈમ્સ છે. હવે અહીંયા જો ક્વેશ્ચન નંબર અહીંયા તમને છે ફિગર ડ્રો કરી દો. આ હેક્સાગોન છે, બરોબર, અને આ છે ટ્રાયંગલ. વ્યવસ્થિત મોટો થોડું દોર દો. આની લેન્થ છે l, આની બી અહીંયા એક સાઈડ ની લેન્થ છે l. હવે જો આને અબાઉટ છે ઈ આપણે કદાચ i ડેશ કહીએ. આ બાજુ આ i ડેશ કેટલી છે? i ડેશ તો કે આનું માસ છે mp, આની લેન્થ છે l સ્ક્વેર ડિવાઇડ બાય 2. ઓકે, હવે જો મને છે થોડું ટ્રાયંગલ બનતું એવું લાગશે. અહીંયા જોજો થોડું દિમાગ લગાડશે. આ જોઈન્ટ કરો તો આ જોઈન્ટ પૂછ્યું છે કોને અબાઉટ? આને અબાઉટ પૂછ્યું છે. આ જોઈન્ટ કરો તો આ જોઈન્ટ કરો તો ટ્રાયંગલ દેખાય છે? હા. યુનિફોર્મ ડ્રો કરશો તો કેવો ટ્રાયંગલ દેખાશે? 1 2 3 4 5 અને 6 ઇક્વિલેટરલ ટ્રાયંગલ. વ્યવસ્થિત જો આખું 360 હોય અને અહીંયા કેટલી છે 6 લાઈન, એટલે હરેક ભાગનું કેટલું ડિગ્રી થશે? 60 ડિગ્રી. આ 60 ડિગ્રી હોય તો આ બી બે ભાગ બદલશે, તો 2x + 60 = 180 ડિગ્રી અને 2x = 120 અને x = 60. આ બધે કેવાય છે 60 60 પડાતી છે. ખબર પડે છે ભાઈ? આ 60 આ બી 60 આ બી 60, એટલે આ કેવું છે? સમબાજુ ત્રિકોણ એટલે ઇક્વિલેટરલ ટ્રાયંગલ. આ સાઈડ છે l હોય તો બધાની કેવી હશે? l. તો હું છે ને આવું એક જો આયા નહીં દેખે આ બ્લુ વાળું, આને કહી દઉં ટ્રાયંગલ, આને કહી દઉં હેક્સાગોનલ નો પાર્ટ, બરોબર? પણ આપણે જો આ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, આની સેન્ટર ને અબાઉટ છે, પણ આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કઈ બાજુ છે? સેન્ટર બાજુ નથી મિત્ર, સેન્ટર થી થોડું કાંઈક આગળ છે, આના વર્ટેક્સ આગળ છે. અને આ એક્સિસ બે કેવી છે? પેરેલલ. જો છે તો અહીંયા કયો થિયરમ લાગશે? પેરેલલ એક્સિસ થિયરમ. પણ એના માટે બે આ બે વચ્ચે ડિસ્ટન્સ જોઈએ ને, તો ટ્રાયંગલ માં છે, ટ્રાયંગલ માં આ ડિસ્ટન્સ કેટલું હોય કે સાઈડ l હોય તો l / √3
એ તમારે છે થોડુંક જીઓમેટ્રી જોવી પડશે. જો મિત્રો કદાચ તમને ખબર ન પડી હોય કે આ l/√3 કઈ રીતે આવ્યું તો તમે મને છે સંપર્ક કરી શકો છો અથવા તમે સર્ચ કરી શકો છો જીઓમેટ્રી એનાલિસિસ ઓફ ટ્રાયેંગલ એટલે તમને ઘણું બધું સર્ચ મળી જશે. અથવા તમારો દિમાગ યુઝ કરીને પણ કરી શકો છો. આખું l થાય l/√3 એ તમે માસ્ટર જ છો. આપણે ડિસ્ટન્સ નું કામ છે કેટલું છે તો કે l/√3. ઓકે આટલું ક્લિયર. તો આવી કેટલી છે 1 1 2 3 4 5 6 આ કચ્છી નહીં પણ સિંધી માં હોય. અહીંયા જો i કેટલી થશે i આને બોર્ડ આપણને i કીધી છે ને રકમમાં i 6 * i h આની એકની i h કહી દઉં તો જો i = 6 * i h એટલે કે i સેન્ટર આગળ પ્લસ માસ h * ડિસ્ટન્સ નો સ્ક્વેર 6 આનું કેટલું હશે mh l² / 12 પ્લસ આનું ઇક્વેશન શું હોય આ ટ્રાયેંગલ ને અબાઉટ i સેન્ટર = માસ * લેન્થ નો સ્ક્વેર / 12 mh ડિસ્ટન્સ l/√3 એનો સ્ક્વેર. તો જો 6 ml² / 12 પ્લસ ml² / 3 h લખ નાખો h તો c ને છે સોરી 6 ને છે અંદર મલ્ટીપ્લાય કરી દો તો i = mh l² / 2 પ્લસ 2 * mh l². 2 * 2 4 4 + 1 5 તો i = 5 * mh l² / 2. આને સાઈડમાં રાખો કદાચ કામ આવશે. આ તો આ પડી ગયું. હવે આના ફોર્મમાં છે આપણે લઈ આવશે. હવે જો ટ્રાયેંગલ માટે 4 ટ્રાયેંગલ I triangle is equals to mass of triangle into length no square divided by 12. માસ ઓફ ટ્રાયેંગલ છે આપણે માસ ઓફ હેક્સાગોન ના ફોર્મમાં લઈ આવવું પડશે. આ બેનો એરિયા સેમ છે. આની ડેન્સિટી છે આની ડેન્સિટી આના કરતા 3 ગણી છે. થિકનેસ 3 ગણી છે. માસ છે 6 ગણું થશે. કેમ તો કે સાબિત કરી જો માસ ઓફ ટ્રાયેંગલ અપોન માસ ઓફ હેક્સાગોન રો ઓફ ટ્રાયેંગલ એરિયા તો બેનો સેમ દેખાય જ છે. thickness of triangle density of hexagon કેમ કે જો આ એ જ લીધું છે ને આ એક ટ્રાયેંગલ ની જ વાત થઈ છે અને જે ફાઇન્ડ કર્યું છે ને એક ટ્રાયેંગલ નું જ છે. હા પછી મલ્ટીપ્લાય 6 કરી દે એ વાત અલગ એમ મૂંઝાવ ને ભાઈ જીનિયસ તો તમારે તે સમજી શકો. આ એરિયા m d h હવે જો રો t એટલે કે રકમમાં શું કીધું છે કે ટ્રાયેંગલ ની ડેન્સિટી છે એ હેક્સાગોન ની ડેન્સિટી કરતા 3 ગણી છે અને ટ્રાયેંગલ ની થિકનેસ છે હેક્સાગોન ની થિકનેસ કરતા 2 ગણી છે. એવું રકમમાં કીધું છે. ક્વેશ્ચનમાં કીધું છે તો એ પ્રમાણે લખી નાખી રો t = 3 રો h 3 * રો h એરિયા તો કેન્સલ થઈ જશે. આની જગ્યાએ 2th લખી શકો રો h * dh રો h dh રો h dh કેન્સલ એટલે કે 6. તો mass of triangle કો mass of hexagon is equals to 6. હેક્સાગોન નું જે ટ્રાયેંગલ છે એનું લીધું છે mt is equals to 6 into mh. વેલ્યુ પુટ કરી દે જો અહીંયા જો I triangle is equals to 6 into mh l² divided by 12 તો અહીંયા શું આવશે 2 તો mh l² divided by 2 is equals to it. તો આની જગ્યાએ હું it લખી શકું આટલી જગ્યાએ કેમ કે જો it is equals to ml² by 2 અને ml² by 2 તો ડાયરેક્ટ આ વસ્તુ છે ને અહીંયા લખો આ 2 અને from 1 and 2 I is equals to 5 times of it. So it is equals to I divided by 5. Yes. Let's see which option is matching. हम फावी दीदा. अच्छा, option A is the correct answer. મિત્ર આ થોડો લોજિક વાળો હતો. બધે લોજિક વાળા જ છે. મુંજામાં એટલે જ તો એમને નથી નાખ્યા કિલર ક્વેશ્ચન ની સિરીઝ. મિત્રો નોટ ડાઉન કરી લ્યો પછી પૂછી નાખો.
third question is the binary star system. અહીંની binary star system મિત્રો binary star system વિશે થોડી માહિતી જોતી હોય તો કદાચ અહીંયા I બટન છે ઈ શો થતો હોય છે અથવા ન શો થતો હોય, કદાચ ટેકનિકલ પ્રોબ્લેમ છે. YouTube ના જે હું ફીચર સર્ચ કરું છું, કદાચ સર્ચ અહીંયા ના આવતો I બટન, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલું છે બાઇનરી સ્ટાર સિસ્ટમ ગ્રેવિટેશન બાઇનરી સ્ટાર સિસ્ટમ ફોર JEE મેઇન એન્ડ એડવાન્સ. એ થિયરી છે, થોડીક જોઈ આવજો, આપણા જૂના બોર્ડ ઉપર વર્ક કરેલી છે, પણ તમને મજા આવશે. તો એ તેમ છતાં મૂંઝાવ નહીં, અમુક જે જરૂરી માહિતી છે ને હું તમને ડાયરેક્ટ કહી દઈશ. So the third question is a binary star consists of two stars. A નું માસ છે 2.2 ms અને B છે એનું માસ છે 11 ms. જ્યાં ms is the mass of sun, એટલે કે સૂર્યનું દળ છે. They are separated by distance d and are rotating above the center of mass. Yes, આ વસ્તુ છે ને એ લોકો રકમ આપી દીધી, બાકી આપણને ખબર હોવી જોઈએ. Which is stationary, તો રહેવાનું જ છે. એ શું કામ રહેશે ઈ મેં તમને એક્સપ્લેન કરેલું છે. ક્યાં? તો કે બાઇનરી સ્ટાર સિસ્ટમ ની થિયરીમાં. The ratio of the total angular momentum of the binary star to the angular momentum of the B about the center of mass is. શું કહે છે? ફરીથી વાંચું. The ratio of the total angular momentum of the binary star to the angular momentum of B, તો આખા ડિવાઇડ બાય B, તો LA plus LB ડિવાઇડ બાય B, તો LA by LB plus 1 એવું કંઈક આવશે. જોઈ લે હાલ ને. मेरे हुक्म का इक्का बोस, मेरे लाहौर का सिक्का बोस है बोस. અહીંયા તો આ MA છે, આ MD છે. MA છે એ 2.2 ms છે અને આ છે 11 ms. હવે તમે મન કયો સેન્ટર ઓફ માસ છે અહીંયા છે, આ બાજુ છે કે આ બાજુ? યસ, આ બાજુ. કેમ? તો કે જે ભારે હોય ની બાજુ સેન્ટર ઓફ માસ હોય. આમ સેન્ટર ઓફ માસ અહીંયા છે COM. આ સપોઝ ડિસ્ટન્સ R1 RA હોય, R1 કહી દે ને, R2, તો R1 ની વેલ્યુ કેટલી થશે? M1 સોરી R1 હોય તો M2D upon M1 plus M2 અને R2 is equals to M1D upon M1 plus M2. આખું ડી હોય ત્યારની વાત છે. કેમ? તો કે જો આમાં કેમ M2 આવે, સેન્ટર ઓફ માસ માં આવે, તેમ છતાં કહેતો જો આ ડિસ્ટન્સ 1 છે, 1 થી કેટલું આગળ છે? જેમ છે M વધારે છે, એટલે ઓલું M2 વધારે છે ને, M આ ડિસ્ટન્સ R1 વધારે છે, એટલે અહીંથી આગળ છે સેન્ટર ઓફ માસ, એટલે અહીંયા M2 આવ્યું. જો કારી આપણે શું જોઈએ છે? L ટોટલ ડિવાઇડ બાય L B લખી નાખો. આ પોઈન્ટ માસ છે ને, આના અબાઉટ શું હોય? તો કે I1 omega 1 plus I2 omega 2 upon I2 omega 2. હવે આ બેની એંગ્યુલર ફ્રીક્વન્સી સેમ હોય, આપણને ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો બાઇનરી સ્ટાર સિસ્ટમની થિયરી પકડવાની. તો ઓમેગા બેનો સેમ છે, તો અહીંયા લખી નાખું I1 plus I2 omega I2 omega. તો આવી ગઈ જડત્વની ચાર માત્રા. તો અહીં તો આપણે થિયરી લઈ આવ્યા છે M1 R1 square plus M2 R2 square upon M2 R2 square. જો M1 R1 square upon M2 R2 square plus 1 સેમ છે ને, અહીંયા 1 થઈ ગઈ. તો જો M1 upon M2. હવે જો અહીંથી ડાયરેક્ટ R1 upon R2 કરો, શું આવશે? D by M2 D by M1 plus M2 કોમન કેન્સલ થઈ જશે, તો આ M2 divide by M1 આવશે. તમે જોઈ શકો છો R1 divide by R2 ની ડિમાન્ડ છે. યસ, તો કે M2 D upon M1 plus M2 M1 D upon M1 plus M2, તો આટલું કોમન અને કેન્સલ થઈ જશે. તો R1 by R2 નો સ્ક્વેર છે ને, જો અહીંયા R1 by R2 નો સ્ક્વેર, તો R1 by R2 છે M2 by M1. કાંઈ કાઢ લેવા જેવું છે નહીં. ઓલા બે ક્વેશ્ચન માં હતું થોડું, તો અહીંયા જો M1 M2 નો સ્ક્વેર ડિવાઇડ બાય M2 M1 પ્લસ 1. અહીંયા તો અહીંયા શું આવશે?
m2 ડિવાઇડ બાય સ્ક્વેર m2 ડિવાઇડ બાય m1 પ્લસ 1 m2 કેટલું છે એટલે કે mb કેટલું છે તો કે 11 ms હાલો ma કેટલું છે તો કે 2.2 ms પ્લસ 1 હવે અહીંયા જોજો હાલો 22 50 110 એટલે અહીંયા આવશે 5 પ્લસ 1 તો ભૂલવાનું નથી એટલે 6 ભાઈ આ ન્યુમેરિકલ ટાઈપ નો ક્વેશ્ચન IIT JEE 2012 નો ક્વેશ્ચન છે જેનો જવાબ આવે છે 6 IIT JEE 2012 બાઇનરી સ્ટાર સિસ્ટમ ની થિયરી ખબર હોય તો આમાં કઈ કાર્ડ લેવા જેવું છે નહીં તો without wasting any further time नोट कीजिए और मूव होते कर ले तो पूछी ना ओके ना ઓલો ક્વેશ્ચન છે 2010 નો તો હવેથી આવશે ને 2012 છે તો ઈ હું એલા so the fourth question is IIT JEE 2012 a lamina is made by removing a small disc of diameter 2r from a bigger disc of uniform mass density radius 2r પહેલાની diameter 2r છે એટલે એની radius r થશે અને બીજાની radius છે તો કે 2r છે આકૃતિમાં દર્શાવ્યા છે જોઈ લીધી આકૃતિ the moment of inertia of the lamina about the O and the P is OP and IP respectively ઓકે O માંથી પસાર થતી છે IO છે ને P માંથી પસાર થતી IP છે અને એને રિસ્પેક્ટ આપવાની છે એટલે ક્રમાનુસાર both these axes are perpendicular to the disc of the lamina અચ્છા હા આ એ સપોઝ આમ ડિસ્ક એક પડી હોય તો આ એક્સિસ ઓકે તો IP ડિવાઇડ બાય IO ફાઇન્ડ કરવાનું છે ક્યાં ડિસ્ક પડી છે એમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આટલો પોર્શન છે એ કટ કરી દેવામાં આવે છે આ જે ડિસ્ક છે એની રેડિયસ છે r અને આ ડિસ્ક છે એની રેડિયસ છે તો કે 2 r ઓકે 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 આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આને અબાઉટ ફાઇન્ડ કરવા છે આને અબાઉટ ફાઇન્ડ કરવું પણ ક્યારે મટીરીયલ આટલું હોય ત્યારે સમજાય છે કાઈ IO અને IP તો IO કેટલું થશે આખી મોમેન્ટ ઓફ ઇનર્શિયા લઈ એમાંથી આટલી કટ કરી નાખો એટલે તો આખી હોલ માઈનસ I કટ પણ I કટ શું લેવાનું અબાઉટ ગિવન એક્સિસ ઓફ રોટેશન અહીંયા લેવાની આને અબાઉટ આની નહીં લેવાની આ ડિસ્ક ની લેવાની પણ આ પોઈન્ટ ને અબાઉટ ને પણ આ પોઈન્ટ ને અબાઉટ ગિવન એક્સિસ ઓફ રોટેશન આ ક્વેશ્ચન ને યાદ રાખ લેવાનું પેરેલેક્સિસ થિયરમ લાગશે તો જુઓ IO is equals to I whole આખાનું માસ સપોઝ m હોય તો આનું માસ કેટલું થશે m ડેશ કહી દઉં આ સ્મોલ r1 કહી દયો અને આ છે સ્મોલ r2 કહી દયો અને સ્મોલ r1 કહી દયો ઓકે હવે જો આનું માસ છે કેપિટલ m હોય તો આનું માસ m ડેશ કેટલું હશે જો આનો એરિયા છે ડીપ નો એરિયા કેટલો થશે માસ m છે તો આનો એરિયા a is equals to 4 pi r square છે આનો માસ m ડેશ કેટલું થશે તો કે એરિયા is equals to pi r એરિયા ચોથા ભાગનો છે માસ કેવો થઈ જશે ચોથા ભાગ આ m/4 તો m ડેશ is equals to m/4 m divided by 4 pi હોલ આખાનું માસ કેટલું છે m આખાની રેડિયસ કેટલી છે 2r mr square divided by 2 આ જો r કેટલી છે મોટાની તો કે 2r માઈનસ અહીંયા જો I કટ કરવી છે અને સેન્ટર આગળ પ્લસ આટલા ડિસ્ટન્સ નો સ્ક્વેર ઇન્ટુ આનો માસ m/4 તો કે આનો માસ છે આની રેડિયસ છે તો કે r સ્ક્વેર ડિસ્ક છે એટલે mr સ્ક્વેર ડિવાઇડ બાય 2 પ્લસ પેરેલલ એક્સિસ થિયરમ છે એટલે આ બોડીનું માસ m/4 ઇન્ટુ આ બે એક્સિસ વચ્ચેના ડિસ્ટન્સ નો સ્ક્વેર એટલે કે r સ્ક્વેર કર નાખો તો જો I naught is equals to અહીંયા 2 નો સ્ક્વેર 4 mr square divided by 2 હવે અહીંયા જોજો m/4 4 into 2 8 આ શું થશે mr square divided by 8 plus mr square divided by 4 તો LCM લેવો શું કરી નાખો 2 થી મલ્ટીપ્લાય કરી નાખો 8 તો અહીંથી
4 થી મલ્ટીપ્લાય કરી નાખું એટલે આ શું આવી જશે 8 4 * 4 16 mr² ડિવાઇડ બાય 8 માઈનસ 1 + 2 3 mr² ડિવાઇડ બાય 8 તો અહીંયા શું આવશે IO = 3 mr 13 mr² જો 16 માં 3 તો 13 m * r² ડિવાઇડ બાય 8 ઓકે આને અહીંયા રાખીએ હવે આનું ફાઇન્ડ કરવા માટે શું કરશું પેરેલલ એક્સિસ થિયરમ કેમ કે આ બે એક્સિસ છે એકબીજાને પેરેલલ છે પણ મારા મિત્રો નહીં હાલે કેમ કે જો I પેરેલલ એક્સિસ થિયરમ શું કહે છે કે I ફાઇન્ડ કરવું હોય તો I સેન્ટર આગળ પ્લસ માસ ઇન્ટુ ડિસ્ટન્સ નો સ્ક્વેર આવશે પણ આનું I સેન્ટર અહીંયા હશે તમારી આત્માને પ્રશ્ન પૂછો કે આ જે કટ કરી લીધું પોર્શન પછી એનું સેન્ટર ઓફ માસ અહીંયા હશે કે બીજી ક્યાંક શિફ્ટ થઈ જશે તમારી અંતરાત્માને પૂછો તમારી અંતરાત્મા છે ના પાડશે કેમ કે આ બાજુ મટીરીયલ થોડું વધારે સેન્ટર ઓફ માસ અહીંયા આવશે પહેલા સેન્ટર ઓફ માસ ગોતવું પડશે પછી આ સેન્ટર ઓફ માસ અને બી પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ગોતવું પડશે પછી આનો માસ યુઝ કરીને બાકીનો જે વૈતો તો કે m - m/4 3m/4 લગાડીને પછી જે તે ફાઇન્ડ કરશે ભાઈ આવી ગધ્ય મજૂરી કરવાની જરૂર નથી momentum of inertia છે moment of inertia can be added or subtracted about given axis of rotation suppose આના અબાઉટ પેલા ip ડેશ હતી બરોબર આખી ip ડેશ પછી તમે આમાંથી કટ કરી લ્યો આની રાખી પછી આને અબાઉટ આખી રાખો આખી ip ડેશ તો કે હોલ is equals to ip જે રિમેનિંગ છે which is remaining minus plus કેમ તો કે આપણે આનું અને આનું બનાવવાનું છે આ ip રિમેનિંગ નું છે ઓકે અને I ડેશ કહી દે આને પોઈન્ટ c આપો c તો c minus plus ic about point p હે ને કેમ કે આપણે આની છે આને અબાઉટ લઈને સબટ્રેક્ટ કરવી પડશે જો કે તમને છે ઘણો બધો અંદાજો છે એ આવી ગયો છે પહેલા આને અબાઉટ પણ કરી લેવાની પછી આખાઈમાંથી આની સબટ્રેક્ટ કરી લેવાની પણ કોને અબાઉટ આ પોઈન્ટ ને દેવો ઈ ધ્યાન રાખવાનું ઈ જ મેઈન વસ્તુ છે તો જો ip રિમેનિંગ લખી શકો આવી રીતના ip જે આપણે ગોતવાનું છે તો કે ip હોલ માઈનસ ic અબાઉટ પોઈન્ટ p તો જોજો ip આખી કેટલી થાય io આગળ પ્લસ આ બે વચ્ચેનો ડિસ્ટન્સ નો સ્ક્વેર ico આગળ પહેલાની વાત થાય છે ત્યારે તો કે આખું હતું ત્યારે જો તો io આની રેડિયસ છે તો કે 2r આનું માસ છે m તો જોજો આવ m * 2r² ડિવાઇડ બાય ip હોલ m * 2r નો સ્ક્વેર ડિવાઇડ બાય 2 mr² ડિવાઇડ બાય 2 આને પર કીધું બરોબર પ્લસ આપણે આ p ને બોર્ડ ફાઇન્ડ કરવાનું પ્લસ બોડી નું માસ આ બે એક્સિસ ના વચ્ચેના ડિસ્ટન્સ નો સ્ક્વેર 2r નો સ્ક્વેર ઓકે ડિવાઇડ બાય કઈ આવશે નહીં કારણ કે m * d² ઓકે માઈનસ હવે I સેન્ટર આગળ પ્લસ માસ કોનું તો કે આ ડિસ્ક નું કેટલું હતું તો કે m/4 ઇન્ટુ ડિસ્ટન્સ નો સ્ક્વેર હવે આ મેઈન ગેમ અહીંયા રમાશે પહેલા અહીંયા છે સાદું રૂપ આપી દે આ 4mr²/2 પ્લસ 4mr² માઈનસ હવે જો પેરેલલ એક્સિસ થિયરમ એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવાનું હોય ને ઓછામાં ઓછું ડિસ્ટન્સ તો આ ડિસ્ટન્સ કેટલું હશે અહીંયા જો આ ટ્રાયેંગલ બને છે ને અહીંયા આ r છે આ 2r છે આ પોઈન્ટ o છે આ પોઈન્ટ p છે ને આ પોઈન્ટ c છે તો આ કેટલું થશે √ માં r² + 4r² એટલે કેટલું થશે આ ડિસ્ટન્સ √ માં 5r તો એનો સ્ક્વેર શું થશે 5 * r જોઈ લો આનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા આનું માસ m/4 ઇન્ટુ આની રેડિયસ નું સ્ક્વેર ડિવાઇડ બાય 2 r² ડિવાઇડ બાય 2 પ્લસ m/4 હાલો ડિસ્ટન્સ કેટલું છે આ બે એક્સિસ વચ્ચે √5 એનો સ્ક્વેર એટલે કે 5r² નિરાતે
આ ડિનોમિનેટર માં 4 છે તો બધા ડિનોમિનેટર માં 4 લગાડી દે તો અહીંયા જોજો 4/2 + 4 અહીંયા ડાયરેક્ટ કરી નાખો ને 2 2 + 4 6 mr² માઈનસ અહીંયા શું થઈ જશે 8 અહીંયા બી શું લઈ આવવું પડશે 8 તો જોજો ભૂલ ન પડે mr² / 8 પ્લસ 8 × 5 = 40 mr² સોરી 5 × 10 mr² / 8 તો અહીંયા આના બી છેદમાં શું લઈ આવું 8 તો 6 × 8 = 48 થઈ જશે અહીંયા 8 મલ્ટીપ્લાય કરો અહીંયા બી કેમ કે અહીંયા બાજુ બે માં કેવું છે 8 8 છે તો જો 48 mr² / 8 માઈનસ આ કેટલા થશે 10 ને 11 mr² / 8 તો કેટલું થશે 37 mr² / 8 આ કોની વેલ્યુ થઈ તો કે ip આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે મેં જવાબની જગ્યા જ નથી મળતી અહીંયા ગયો છો અહીંયા કરના ip / io નિયરેસ્ટ ઇન્ટીજર પૂછ્યું છે કદાચ તમને યાદ હોય તો જો 30 mr² / 8 37 mr² / 8 upon io ની વેલ્યુ કેટલી આવી હતી io ની વેલ્યુ 13 mr² / 8 તો mr² / 8 ને mr² / 8 કેન્સલ તો વચ્ચે શું આન્સર આપણો io સોરી ip / io = 37/30 જો સપોઝ આ 39 હોત તો આ ઓલમોસ્ટ આવશે 2.8 સમથિંગ અથવા 2.9 સમથિંગ અને નિયરેસ્ટ ઇન્ટીજર કેટલો થશે 3 જોઈએ આ શું જોવાનું શું હોય ન્યુમેરિકલ ટાઈપ જ છે તો આનું કરેક્ટ આન્સર થશે મારા મિત્ર 3 તો આવી બધી માથાકૂટ હતી આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે કેમ કે કોન્સન્ટ્રેશન તમારે વધારે રાખવાની જરૂર પડશે આને અબાઉટ પ્રેક્ટિસ કરો થઈ જાય બાકી કઈ વાંધો આવે નહીં આ તો થોડું ભેજું ખાઈ જાય એવો પ્રશ્ન તો નોટ કરી લ્યો પછી પૂછી નાખો ઓકે કરી લીધું પૂછી નાખો ઓહો આ હજી બેજે એવું છે the seven identical circular plates disk each of the mass m and radius are valued as symmetrically as shown in the figure. The moment of inertia of the element about an axis passing through the normal of the plane and passing through the point P is જો સાથ સાથે બંગડી નહીં પણ સાથે સાથે ડિસ્ક દેખાય છે નહીં ડિસ્ક નથી આ હા ડિસ્ક જ છે પ્લાનર ડિસ્ક સાથે સાથે ડિસ્ક ને હું વેલ્ડિંગ કરી દઉં વેલ્ડિંગ કર્યા પછી આ પોઈન્ટ P આગળ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરી લઉં અને પછી ઓપ્શન ને મેચ કરીને એક્ઝામ માં ટિક કરી લઉં તો ગીત ગાવાની જરૂર નથી કર નાખી સમજાય તો પહેલા છે ને ડ્રો કરી લો કેમ કે સ્ટીકર એ ઉપર જે દેખાતું તમને એના ઉપર તો ચલચિત્ર કરી નાખું હા હા એ દગાબાજ હમણાં તો હાલતી હતી મસ્ત મસ્ત બો રે 4 5 6 7 હે કે ને મસ્ત અમારે કચ્છના સ્ટુડન્ટ બહુ બધા આવેલા થોડું કચ્છી હું શીખી ગયો છું આ જો આ પોઈન્ટ O છે પણ પોઈન્ટ B કયો છે આ એવું ક્વેશ્ચન માં કહે છે કે 7 રિંગ છે 7 રિંગ સોરી 7 ડિસ્ક હરેક ડિસ્ક નું માસ છે m અને હરેક ડિસ્ક ની રેડિયસ કેટલી છે તો કે આ બરોબર તો આ પોઈન્ટ P છે ને પોઈન્ટ B આ લાઈન ને પરપેન્ડિક્યુલર છે તો એને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની રહેશે ઓકે એ લોકોએ ચાય કરીને છે ને O આપ્યો છે કેમ તો કે તમે એને છે રેફરન્સ લઈશું તો પહેલા O ને અબાઉટ ફાઇન્ડ કરશે કેમ કે O છે એ આખી સાથે સાથે ડિસ્ક નું છે સેન્ટર ઓફ માસ છે પછી આપણે પેરેલેક્સિસ થિયરમ લગાડી શકીએ કેમ કે આ જો પણ આપણને આવા ચલચિત્રવાળાનું સૂત્ર આપ્યું નથી તો આને ફાઇન્ડ કરવા બી જો આ બધેના ગોળા છે
એના એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે, પેરેલલ, આ પેરેલલ, આ પેરેલલ, 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 પેરેલલ. તો શું કરશે આ? જો તમને નંબર આપી દઉં વ્યવસ્થિત ખ્યાલ આવે. 1 2 3 4 5 અને આ 6. બરોબર? 6 ડિસ્ક ની આને આવો તો ઈ છે 6 ડિસ્ક છે ને 6 ડિસ્ક એનું સેન્ટર ઓફ માસ અહીંયા છે. પણ ઈ આ એક્સિસ ને આ એક્સિસ વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો છે? આ એક રેડિયસ ને બીજી રેડિયસ એટલે 2r જેટલો ડિસ્ટન્સ છે. બરોબર? પણ આ જે 7મી ડિસ્ક છે ને એના તો સેન્ટર ઓફ માસ આગળ જ છે. તો IO આગળ લખું તો I7 plus I6 into હવે I6 છે I6 એવી કેટલી ડિસ્ક છે 6 તો એક અને બધી સિમેટ્રિકલ જ છે તો એકનું લઈ લો એકનું મલ્ટીપ્લાય 6 કરી દઈશ કેમ કે 1 2 3 4 5 6 છે 6 into I6 સેન્ટર આગળ પ્લસ આ એક ડિસ્કનું માસ કેટલું છે m એક જ ડિસ્કનું લે છે ને ઇન્ટુ આ બે એક્સિસ વચ્ચેના ડિસ્ટન્સનો સ્ક્વેર. હજી જો IO ફાઇન્ડ કરું છું 2r નો સ્ક્વેર. અહીંયા જો ડિસ્ક છે ને એટલે mr સ્ક્વેર બાય 2 પ્લસ 6 ઇન્ટુ આનું સેન્ટર ઓફ માસ આગળ કેટલું હોય છે mr સ્ક્વેર બાય 2 પ્લસ આનું 2 નો સ્ક્વેર 4 mr સ્ક્વેર IO mr સ્ક્વેર ડિવાઇડ બાય 2 પ્લસ 6 ને મલ્ટીપ્લાય કરી દઉં અંદર તો અહીંયા 3 mr સ્ક્વેર પ્લસ 24 mr સ્ક્વેર. જો 3 plus 24 27 mr સ્ક્વેર બાય 2 પ્લસ 27 mr સ્ક્વેર. હવે અહીંયા જોવાનું છે IO is equals to 27 into 2 27 2 54 ને 55 55 mr સ્ક્વેર ડિવાઇડ બાય 2. ઓકે હવે IB છે IB એ આખા સિસ્ટમ ઓફ માસ છે સેન્ટર ઓફ માસ છે આખો સિસ્ટમ નો સેન્ટર ઓફ માસ અહીંયા છે ક્યાં છે અહીંયા. હવે આ ચિત્રોડા છે થોડું ભૂસી નાખો કે થોડું તમને કોરે કોરું દેખાય મજા આવે એવું દેખાય તો કાઈ ન જો આપણે ટાર્ગેટ છે અર્જુન બની જવાનું સેન્ટર ઓફ માસ દેખાવો જોઈએ અને એક્સિસ ઓફ રોટેશન દેખાવી જોઈએ અને એ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય છે અહીંયા પહેલા એક સેન્ટર કરી દો એટલે વધારે ખ્યાલ આવે. એક રેડિયસ બીજી રેડિયસ ને ત્રીજી રેડિયસ તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થશે 1r 2r ને 3r એટલે 3r થશે. તો IB આગળ મારા ભેગા બધાય બોલો સિસ્ટમ નું સેન્ટર ઓફ માસ આગળ પ્લસ આખા સિસ્ટમ નું માસ તો કે 7m. કેમ તો કે આખી 7 ને લેવાની છે આપણે સાથે 7 નું માસ છે અહીંયા 1 ઉપર છે એટલે આપણે સાથે આખી સિસ્ટમ નું ગોતવાનું છે તો આખી સિસ્ટમ નું માસ લેવું પડશે ઇન્ટુ આ બે એક્સિસ ના વચ્ચેના ડિસ્ટન્સ નો સ્ક્વેર એટલે કે 3r એનો સ્ક્વેર. IB is equals to I સેન્ટર આગળ કેટલું મળ્યું તો કે IO જેટલું 15 mr સ્ક્વેર ડિવાઇડ બાય 2. ઓપ્શનમાં જો 15 mr સ્ક્વેર ડિવાઇડ બાય 2 છે એ ભૂલથી ટિક ન કરી લેતા કેમ કે આપણે t આગળ ફાઇન્ડ કરવાનું છે. હાલો 3 નો સ્ક્વેર થશે 9 9 into 7 9 7 63 63 mr સ્ક્વેર. જો 63 into 2 આ 55 mr સ્ક્વેર નું લખ નાખો 63 into 2 થશે 126 mr સ્ક્વેર હોલ ડિવાઇડ બાય 2. તો જો 5 અને 6 11 નો એકડો વધી ચડી 1 5 ને 1 6 6 ને 2 8 અને એકડો તો એમને એટલે કે 181 mr સ્ક્વેર તો એમાં છે ડિવાઇડ બાય 2 જે માંગને ને મસ્ત જવાબ છે. જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે મારા મિત્રો. થોડું તમને છે કદાચ મારામાં એનર્જી અત્યારે ઓછી લાગતી છે પણ થોડો રાતનો ટાઈમ છે કેટલા વાગ્યા હતી કાઈ વાંધો નહીં. ઓકે સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર મિત્ર. આ ક્વેશ્ચન છે ઓપ્શન 4 ઈ છે ઈ મે અને 2018 માં પૂછે. થોડું મને લાગે છે ક્વેશ્ચન પેપર અઘરું છે.
કાંઈ વાંધો નહીં. તો મિત્રો આજ માટે આટલું ઘણું. થોડું વ્યવસ્થિત જોઈ લેજો, પહેલા નોટ કરી લ્યો પછી કહું. કરી લીધું? આજ માટે આટલું ઘણું. હવે મળશે હવે ડાયરેક્ટ રિજિડ બોડી ડાયનેમિક્સ પાર્ટ 2 કે જેમાં આવશે થોડુંક તમને છે હિન્ટ આપી દો કે જી મોમેન્ટ ઓફ ઇનર્શિયા નહીં પણ એન્ગ્યુલર મોમેન્ટમ હતું એનું કન્ઝર્વેશન, L નું કન્ઝર્વેશન, પછી ટોર્ક વાળું, પછી બેલેન્સિંગ ઓફ ધ બોડી, પછી જે બધું મિક્સ હશે એ પછી પાર્ટ 2 પછી એ પછી શું હશે આખે આખું રોલિંગ મોશન. કદાચ તમે ભણેલું ન હોય સ્કૂલમાં, કદાચ એવું બને, પણ અહીં આપણે છે આનું વન શોટ નહીં કવર કરી અને આપણે ડિટેલમાં ભણશું કેમ કે ઘણા બધા ઓછા છોકરાઓ ભણેલું હોય છે તો આપણે આખે આખું ભણાવી દઈશું. તો મિત્રો આજ માટે આટલું જ. તો મળશે હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી બધાને નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ અને ગુડ બાય. આપનું હાર્દિક સ્વાગત છે YouTube ચેનલ ફિઝિક્સ વિજ્ઞાન.